દૂધના ભાવ વધારા સામે વડોદરામાં કોંગ્રેસનું આંદોલન. કોંગ્રેસના કાર્યકર્તાઓ થાળી, વાટકા અને બેનર સાથે બરોડા ડેરી પહોંચ્યા. ડેરીની બહાર કર્યા સૂત્રોચ્ચાર. મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ. વિરોધના કારણે ડેરી બહાર ગોઠવાયો પોલીસનો કાફલો. ભરૂચમાં નર્મદા નદી પર બની રહેલા ભાડભૂત બેરેજ માટે ખેડૂતોની જમીન સંપાદનનો વિરોધ. જમીન સંપાદનના ભાવને લઈ ખેડૂત સમન્વય સમિતિએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. 1 ઇંચ પણ જમીન ન આપવાની ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત. લાંબા અવલોકન બાદ સુપ્રીમ કોર્ટે રાજુલ દેસાઈની પિટિશન ફગાવી. કિરીટ પટેલની જીત રદ કરવા ભાજપ નેતા રાજુલ દેસાઈએ કરી હતી પિટિશન. સુરતમાં ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સ યોજાઈ. જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા. ટેક્સટાઇલ બિઝનેસ સાથે જોડાયેલા ઉદ્યોગકારો અને ઇન્વેસ્ટર્સ હાજર રહ્યા. જળસંચય સહિતના મુદ્દાઓની કરી ચર્ચા. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પદ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ. ઝારખંડના સાંસદ સુખદેવ ભગત, બળદેવજી ઠાકોર, રાજેશ ગોહિલ, કિરીટ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક. નરસિંહ દેસાઈ, વિપુલ શાહ, ગુલાબસિંહ રાજપૂતના નામની ચર્ચા. મહીસાગર જિલ્લાના 6 તાલુકાની 99 ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીની બેઠકોને લઈને વિરોધ. સંતરામપુરમાં તમામ સીટ અનુસૂચિત જનજાતિને ફાળવાતા સ્થાનિક આગેવાનો અને ચૂંટણી વાંચકોમાં નારાજગી. APMC ચેરમેન અને ભાજપ પ્રમુખે પણ નોંધાવ્યો વિરોધ. સુરત શહેરમાં ફાયર NOCના ભંગ બદલ શાળાઓ સામે DEOની કાર્યવાહી. 68 શાળાઓને 10,000નો દંડ ફટકાર્યો. નવું શિક્ષણ સત્ર શરૂ થાય તે પહેલા ફાયર NOC લેવાનું સૂચન. સ્કૂલ માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થશે. દાહોદના લીમખેડા તાલુકામાં બાળ લગ્ન અટકાવાયા. જાદા ખેરિયા ગામમાં મધ્યપ્રદેશના ભાભરથી આવવાની હતી જાન. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને સ્થાનિક પોલીસે લગ્ન અટકાવ્યા. સુરતમાં મશાલ સર્કલ પાસે પડ્યો ભૂવો. વારંવાર પડતા ભૂવાને લઈ સ્થાનિકોમાં રોષનો માહોલ. ભ્રષ્ટાચારના આરોપ સાથે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની કરાઈ માંગ. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં તસ્કરોનો તરખાટ. તાજપુર ગામમાં રાત્રે મકાનમાં ચોર ત્રાટક્યા. 2 સોનાની લગડીઓ અને રોકડ રકમની ચોરી. પુત્ર જાગી જતા સામનો કરવા જતા તસ્કરોએ ગરદનના ભાગે માર્યો માર. લૂંટની ઘટનાને લઈ પ્રાંતિજ પોલીસે હાથ ધરી તપાસ. સુરતના સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડેલે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. યુવતી મધ્યપ્રદેશની વતની હતી અને 4 દિવસ પહેલા જ સુરત મોડલિંગ માટે આવી હતી. પોલીસે મૃતદેહને PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં દિવાલ પર લાગી ડિમોલિશનની નકલી નોટિસ. તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં લાગેલી નોટિસમાં દરેક ગલીમાંથી 5 મકાન તોડવાનો કરાયો ઉલ્લેખ. મનપા સાથે પોલીસને પણ ટીખળખોરોએ ફેંક્યો પડકાર. પહેલગામ હુમલા બાદ રાજકોટના વિવિધ વિસ્તારોમાં પોલીસનું સર્ચ. પોલીસે વધુ 6 બાંગ્લાદેશી શખ્સોની કરી ધરપકડ. પોલીસે 21થી વધુ શખ્સોને ડિટેન કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી. વલસાડ જિલ્લામાંથી વધુ 4 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા. અત્યાર સુધીમાં વલસાડ પોલીસે એક મહિલા સહિત 11 આરોપીઓની કરી છે ધરપકડ. આરોપીઓ જુદા જુદા સમયે પશ્ચિમ બંગાળની બોર્ડર પરથી કરી હતી ઘૂસણખોરી. અમરેલીના ધારીના હિમખીમડીપરાના મૌલવીની તપાસમાં મોટો ખુલાસો. મૌલવી મોહમ્મદ ફઝલ શેખનું પાકિસ્તાન કનેક્શન. મૌલવીના મોબાઈલમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન વોટ્સએપ ટેલિગ્રામ ગ્રુપ મળ્યા. મૌલવીને ATS અમદાવાદ લઈ આવી. મોબાઈલમાં ટેકનિકલ તપાસ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા. મદ્રેસા ચલાવતા મૌલવીની સામે સ્થાનિક વિસ્તારમાં પણ નારાજગી હોવાની વાત. ચુડા તાલુકામાં મોરવાડ ભોગાવો નદીના પુલ પર થયેલી મારામારી અને લૂંટના આરોપીઓ ઝડપાયા. 4 આરોપીની ધરપકડ કરાઈ. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. ખેડાના રતનપુરા ગામમાં હિન્દુઓએ ડીજે સાથે વરઘોડો ન કાઢવા પૂર્વ સરપંચે કર્યું ફરમાન. ગ્રામજનોએ માત્ર પોલીસને કરી અરજી. બિસ્મિલ્લાની અટકાયત કરાઈ. પોલીસે બંને પક્ષના લોકો સાથે કરી બેઠક. ચંડોળા ડિમોલિશનના ફેઝ 1ની કામગીરી પૂર્ણ. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે ચંડોળા તળાવની મુલાકાત લીધી. આગામી દિવસોમાં ફેઝ 2 માટે કયા પ્રકારે કામગીરી કરવી તે અંગે ચર્ચા. ચંડોળાનો કુખ્યાત લલ્લા બિહારી 9 મે સુધી રિમાન્ડ પર. બોગસ વીજ કનેક્શન, બેંક ખાતા અને બોગસ દસ્તાવેજો બનાવવા મુદ્દે થશે તપાસ. ભરૂચના ઝઘડિયા GIDCમાં દુષ્કર્મના દાદવને ફાંસીની સજા ફટકારાઈ. 10 વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર કરી ઘાતકી હત્યા કરી હતી. 72 દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનની ફાંસીની સજા ફટકારી. ભરૂચ ઝઘડિયા દુષ્કર્મ કેસ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી કહ્યું, ન્યાય મળ્યો. બળાત્કારી વિજય પાસવાનને મૃત્યુદંડની સજા. ભારતીય ન્યાય સંહિતા હેઠળ 72 દિવસમાં ઝડપી ચુકાદો આવતા પીડિત પરિવારને સાંત્વના મળી. પહલગામ આતંકી હુમલા બાદ CR પાટીલનો નિર્ણય. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સ્ટેજ પર મોમેન્ટો કે બુકે દ્વારા સન્માન નહીં સ્વીકારે. આતંકી હુમલાના બદલા બાદ જ CR પાટીલ સ્ટેજ પરથી સ્વીકારશે સન્માન.
કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનું નિવેદન, આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારશે. પહેલગામ હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન ભારત તરફથી હુમલાથી ડરે છે, આ ડર હોવો જ જોઈએ. ભારતીય શિપિંગના હિતમાં ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ભારતે પાકિસ્તાનના ધ્વજવાળા જહાજોને કોઈપણ ભારતીય બંદર પર આવવા પર પ્રતિબંધ મૂક્યો. ભારતીય જહાજો પણ પાકિસ્તાનના બંદરો પર નહીં જાય. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદ પડી શકે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાયો. તિથલ સહિતના દરિયા કિનારા વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો. કેટલીક જગ્યાએ મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા. વાતાવરણમાં પલટાથી કેરીના પાકને નુકસાનની ભીતિ. વરસાદની આગાહીને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ. ઓખા કોસ્ટગાર્ડે માછીમારોને આપી ચેતવણી. દરિયાકાંઠે પહોંચી જવા અપાઈ સૂચના. હવામાન વિભાગે ખરાબ વાતાવરણનું આપ્યું છે એલર્ટ. મહારાષ્ટ્રના નાગપુરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન અને કરા સાથે વરસાદથી વાવાઝોડા જેવા દ્રશ્યો સામે આવ્યા. ભર ઉનાળે અનેક વિસ્તારો પાણી થયા. અસહ્ય ગરમીથી લોકોને મળી આંશિક રાહત. રાજસ્થાનના નાગૌરમાં મોસમે મિજાજ બદલ્યો. કુચામન અને જયાલય પ્રદેશમાં કરા સાથે વરસાદ પડ્યો. તાપમાનમાં મોટો ઘટાડો થતા લોકોને ગરમીથી મળી રાહત. કરાના કારણે ખેતરોમાં ઊભા પાકને થયું નુકસાન. છત્તીસગઢમાં રાયપુરમાં કમોસમી વરસાદના ડરામણા દ્રશ્યો સામે આવ્યા. આંધી વંટોળ સાથે વરસાદ પડતા રસ્તા પર ઠેર ઠેર તોતિંગ હોર્ડિંગ્સ ધરાશાયી. રસ્તા પર ભરાયા વરસાદી પાણી. ભારે પવન સાથે વરસાદ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી. છત્તીસગઢના પેન્ડ્રામાં કરા સાથે વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે વરસાદ થતા અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ. કરા પડવાથી કેરી, તેંદુ અને ઘાસચારા જેવા સ્થાનિક ખેતી પાકને મોટું નુકસાન. હવામાન વિભાગે વાવાઝોડાની કરી આગાહી. છત્તીસગઢના મુંગેલીમાં આંધી તોફાન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ. જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી મળી રાહત. મધ્યપ્રદેશના અનૂપપુરમાં ભીષણ ગરમી વચ્ચે વાતાવરણમાં આવ્યો પલટો. તોફાની પવન સાથે કલાકો સુધી વરસાદ ખાબક્યો. રસ્તા થયા પાણી. ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા. ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ. નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા અને મથુરા સહિત યુપીના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો. કેટલાક વિસ્તારમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારમાં ચોમાસા જેવા માહોલ. એટાહ વિસ્તારમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડ્યો. કાળા ડિબાંગ વાદળો છવાયા. વરસાદી ઝાપટા પડતા કાળઝાળ ગરમીથી રાહત મળી. માવઠાની આગાહીને લઈને સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ દ્વારા કરાઈ તૈયારી. ખેડૂતોની જણસ ન પલળે તે માટે કરાઈ વ્યવસ્થા. ખેડૂતોને જણસ ઉતારવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ખેડૂતોને પોતાની જણસ છાપરામાં ઉતારવા માટેની અપાઈ સૂચના. માવઠાની આગાહીને લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડ તંત્ર સતર્ક બન્યું. લાલ અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવા સૂચના અપાઈ. યાર્ડમાં ખુલ્લી પડેલી જણસીઓને છાપરામાં મૂકવા અને ખેડૂતોને માલ ઢાંકીને લાવવા કરાઈ અપીલ. નીટની પરીક્ષા પહેલા કથિત કૌભાંડનો સૌથી મોટો દાવો. પેપરમાં ગરબડી વગર સીધા માર્ક્સમાં જ સેટિંગ. નબળા વિદ્યાર્થીને ઊંચા મેરિટની ગેરંટી આપી 75 લાખથી 1 કરોડમાં સેટિંગ કર્યાનો દાવો. ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં. અમદાવાદની હોટલમાં ડીલ થયાનો દાવો. 8 વિદ્યાર્થીને કર્ણાટકના પરીક્ષા કેન્દ્ર મળે તેવી ગોઠવણી. આધાર કાર્ડમાં વિદ્યાર્થીના સરનામા બદલાવ્યા. 2 મહિના અગાઉ વિદ્યાર્થીના સરનામા કર્ણાટકના કર્યા. 720માંથી 650 પ્લસ માર્ક્સ આપતા ગેરંટી. ગુજરાત સહિત અન્ય રાજ્યના 85 વિદ્યાર્થીની કર્ણાટકના રિસોર્ટમાં કરાઈ રહેવા જમવાની વ્યવસ્થા. બેલગામ, હુબલી, બેંગલુરુના સેન્ટરમાં વિદ્યાર્થીએ માત્ર 5 થી 7 જવાબ લખવાની હતી સૂચના. સેટિંગથી OMR ભરીને સારા માર્ક્સની ગોઠવણી. એક્સપર્ટ મુજબ દેશભરમાં ફેલાયેલા હોઈ શકે એજન્ટ. રાજકોટના વાલીને વચેટિયાએ અમદાવાદ બોલાવ્યા. હોટલમાં કરેલી ડીલની વિગતો મળી. અમદાવાદના એક ક્લાસીસ સંચાલકની પણ ભેદી ભૂમિકા. નીટમાં ગેરરીતિની CBI સહિત 11 જગ્યાએ વાલીએ કરી ફરિયાદ. ગેરરીતિવાળા કેન્દ્રો પર વિજિલન્સ મૂકવાની માંગ. નીટ પરીક્ષાને લઈ વાયરલ થયેલા ઓડિયો મામલે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન. કહ્યું, નીટની પરીક્ષામાં ગેરરીતિ અંગે અગાઉ પણ સવાલ ઉભા થયા છે. ઓડિયો અંગે તપાસ થવી જોઈએ. વિદ્યાર્થીઓ સાથે ચેડા કરનારને જેલ હવાલે કરવા જોઈએ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી માટે વિદ્યાર્થીઓ નવનવો કિમિયો. 3 વિદ્યાર્થીઓએ વાદળી કલરની બોલપેન ફરતે પેન્સિલથી લખાણ લખી કરી ચોરી. પેપરમાં લખાણ લખ્યા બાદ વિદ્યાર્થીઓ ભૂસી નાખતા હતા લખાણ.